ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવ્યો છું. 5:30 વાગ્યાની સિરીઝ એટલે કે આપણે તો કે આપણી જે એનટીપીસી એટલે કે રેલવેને લગતી અને એસએસસીને લગતી રેલવેમાં જે ભરતી હોય એનટીપીસીના ફોર્મ ફિલિંગ થઈ ગયા. સાથે વાત કરીએ તો કે ભાઈ અત્યારે ગ્રુપ ડીની નવી ભરતી આવી છે, એના ફોર્મ ફિલિંગ આગલા મહિને ચાલુ થશે. સાથે અત્યારે હાલમાં વાત કરીએ તો એસએસસી જીડીના ફોર્મ ફિલિંગ ચાલુ છે. તો અહીંયા ઓલમોસ્ટ પેટર્ન સેમ છે. ઓનલાઈન એક્ઝામ આવે છે, ગુજરાતીમાં એક્ઝામ આવે છે. સાથે તો કે બંને એક્ઝામમાં ખાલી ફરક એવો કે એસએસસી જે છે એમાં તમે જુઓ તો કે ઇંગ્લિશ આવે છે અને રેલવેમાં ઇંગ્લિશ પોર્શન નથી આવતો, એટલે કે સબ્જેક્ટ નથી આવતો. સાથે તમે એસએસસીમાં જુઓ તો કે એ થોડુંક સ્ટેટિક ઉપર વધારે ભાર દે છે. આપણે રેલવે છે તો કે એ કરંટ ઉપર વધારે ભાર દે છે. બાકી ગણિત રીઝનિંગ તો એને એ જ રહી છે. તો એમાં જ ગણિત રીઝનિંગ છે એનો આપણે તો કે ભાઈ અગાઉ આના આગળના લેક્ચરમાં આપણે વર્ગ અને વર્ગમૂળ કર્યું. તો આજે આપણે ઘન અને ઘનમૂળનો કોન્સેપ્ટ છે, આ કોન્સેપ્ટ આપણે સમજવા. ઠીક છે. ઘન અને ઘનમૂળ વસ્તુ શું છે? હવે આ તો કે આનો ઉપયોગ ક્યાં થાય સાહેબ? આનો ઉપયોગ સિરીઝ જે શ્રેણી છે એમાં થાય, શ્રેણીમાં આનો ઉપયોગ થાય. સાથે તો કે ક્યાંય સિમ્પ્લિફિકેશન જે વી બોર્ડમાં આપણે ભણ્યા હતા એમાં સરલીકરણમાં આનો ઉપયોગ થઈ ગયા એની ક્યાંય. એટલે કે ઘન ઘનમૂળ છે ગમે ત્યાં આવી શકે. તમે રિઝનિંગના ચેપ્ટર કરો, સામ્યતા, સમાનતા, વર્ગીકરણ, ક્લાસિફિકેશન, તો ત્યાં પણ એનો ઉપયોગ થાય. એટલે કે ઘન ઘનમૂળ વર્ગ વર્ગમૂળ તમને આવડતું હોવું જરૂરી છે. હવે ઘનની વાત કરીએ આપણે, ઠીક છે. તો આ આપણો પાર્ટ 11 છે, 11મો લેક્ચર છે. અને આ સિરીઝ છે દરરોજ 5:30 વાગે આવે છે. ક્યારેક ટેકનિકલ ઇસ્યુને લીધે એવું હોય કે ડિલે થાય. ગઈકાલની જે લેક્ચર છે ટેકનિકલ ઇસ્યુને લીધે આપણે એવું છે કે ડિલે થયો હતો, પણ આજે તો કે આપણે આ સેશન આ પોઈન્ટ સાથે આવ્યા છે. ચાલો તો શરૂઆત કરીએ એ પહેલાં તો કે ભાઈ આ આપણી એપ્લિકેશનનું હોમ પેજ છે. જે લોકોએ ડાઉનલોડ ના કર્યું એ કરી લેજો. અહીંયા કરંટ અફેરની જે ક્વિઝ છે એ તો કે એ ડેલી બેઝ પર આવે છે. તો આને તમે એટેમ્પ કરતા રહેજો, ફ્રી ઓફ કોસ્ટ મળે છે. એટલે ડાઉનલોડ કરી અને એટેમ્પ આ જોતા રહેજો. કરંટ અફેર છે અત્યારે તમને ખબર જ છે, બધી એક્ઝામોમાં પૂછાય છે. ઠીક છે, ચાલો ડન. શરૂઆત કરીએ પહેલાં તો કે ભાઈ એનટીપીસીની જે લોકોને તૈયારી કરવી છે એમના માટે તો કે આ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ ચાલુ છે. અત્યારે હાલમાં ચાલુ છે. 1999 પ્રાઇસ છે. વેલિડિટી તો કે જ્યાં સુધી તમે એનટીપીસીની CBT 2 ના આપી દો ત્યાં સુધી આની વેલિડિટી રહી. સાથે તો કે એસએસસી જીડી માટે આ એક ફ્રેશ બેન્ચ જે પણ ચાલુ છે. 1999 પ્રાઇસ છે આની, લાઈવ પ્લસ રેકોર્ડેડ છે. જોઈન થવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અથવા અમારા જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરીને ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો. કૂપન કોડ માટે તો કૂપન કોડ ડિસ્કાઉન્ટ માટે પણ તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને જોઈન થઈ શકો. હવે ઘન તો કે ભાઈ પેલું ઘન એટલે શું? આપણે વર્ગમાં એવું ભણ્યા હતા કે વર્ગ એટલે તો કે ભાઈ વર્ગ એટલે તો કે એક સંખ્યાનો વર્ગ એટલે તો કે એ જે સંખ્યા હોય એનો એની સાથે ગુણાકાર. જે સંખ્યા હોય એનો એની સાથે એટલે કે 2 વાર ગુણાકાર. એક જ સંખ્યાનો 2 વાર ગુણાકાર. ઠીક છે, આ આપણે સમજ્યા. હવે ઘન એટલે તો કે ભાઈ ઘન એટલે એ જ સંખ્યાનો એની જોડે 3 વખત ગુણાકાર. માની લો કે 5 નો ઘન કહી તો 5 × 5 × 5 3 વાર. 1 નો ઘન કહી તો કે 1 × 1 × 1. 9 નો ઘન કહી તો કે 9 × 9 × 9. એવી રીતના ડન. તો એનો મતલબ વ્યાખ્યા અને સંકેત આની આપણે આપવી હોય તો કે ભાઈ વ્યાખ્યા એટલે કે જ્યારે કોઈ સંખ્યાને તે જ સંખ્યા સાથે 3 વખત ગુણવામાં આવે. કોઈ સંખ્યા છે એને એ જ એની જ સાથે 3 વખત તમે ગુણો તો એ જે મળતી સંખ્યા છે એને તો કે એને ઘન કહેવાય. એક્ઝામ્પલ તરીકે તમે આમ કરો 5 × 5 × 5. તો એનો મતલબ આ તો કે 5 નો ઘન થયો, જેને આપણે આમ દર્શાવીએ 5 ની ઉપર 3 ઘાત, અથવા તો કે 5 ની ઉપર 3 ઘાત, આવી રીતના એને દર્શાવીએ. ઠીક છે, ડન. એટલે એનો મતલબ જો સંખ્યા કે સંખ્યા કોઈ એ હોય તો તેના ઘનને આપણે એ ઘન એટલે કે એનો ઘન એમ એની ઉપર 3 એટલે કે ઉપર 3 બેહાડી દેવાના. આપણે વર્ગમાં તો કે વર્ગમાં 2 બેહાડતા, કેમ કે 2 વાર ગુણાકાર થતો એટલે. અહીંયા 3 વાર ગુણાકાર થાય એટલે તો કે ઉપર 3 ને બેહાડી દેવાના, એટલે એ ઘન થયો. એક્ઝામ્પલ તો કે ભાઈ સૂત્રમાં એવું કીધું એનો ઘન એટલે એનો મતલબ એનો 3 વાર ગુણાકાર. અહીંયા તમને એમ કીધું 5 નો ઘન તો એનો મતલબ 5 × 5 × 5. ઠીક છે, આ પ્રમાણે થાય. તો એ પ્રમાણે હવે પૂર્ણ ઘન બીજો વર્ડ આવ્યો કે ભાઈ હાલો ઘન સમજી ગયા સાહેબ. ઘન એટલે કોઈ પણ સંખ્યાનો 3 વાર ગુણાકાર. પૂર્ણ ઘન એટલે શું? પૂર્ણ ઘન એટલે શું સાહેબ? તો પૂર્ણ ઘન એટલે તો કે જે સંખ્યાનો કોઈ પૂર્ણાંક સંખ્યાનો ઘન હોય તેને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. એટલે કે જે સંખ્યાનો તમે ઘનમૂળ કાઢી શકો એ સંખ્યાને તો કે એ સંખ્યાને પૂર્ણ ઘન કહેવાય. જેમ કે તો કે દાખલા તરીકે 1 છે તો કે આ 1 નો ઘનમૂળ છે. 8 તો કે આ 2 નો ઘન છે. 27 તો કે આ 3 નો ઘન છે. 64 તો કે આ 4 નો ઘન છે. 125 તો કે આ 5 નો ઘન છે. એમ હું તમને એમ કહું કે ભાઈ 25
તો આ 25 છે પૂર્ણ ઘન છે? તો કે નહીં, આ પૂર્ણ વર્ગ કહેવાય. કેમ કે આ 5નો વર્ગ છે, આનું વર્ગમૂળ નીકળે, આનું ઘનમૂળ નીકળે નહીં. એટલે પૂર્ણ ઘન એટલે એવી સંખ્યા કે જેનું તમે ઘનમૂળ કાઢી શકો. ઘન એટલે તો કે ભાઈ ઘન એટલે 3 વખત ગુણાકાર કરો એ ઘન, ને એનું ઘનમૂળ એટલે તો કે ભાઈ 3 વખત ગુણાકાર કોનો છે એ શોધવાની જે ઉલટી પ્રક્રિયા છે એ તમારી ઘનમૂળ, એ તમારું ઘનમૂળ. ડન, ક્લિયર છે? આગળ ઘનના અગત્યના ગુણધર્મો, તો કે ભાઈ આ પણ યાદ રાખવા પડે એમ છે કે ભાઈ બેકી અને એકી સંખ્યા. હવે બેકી અને એકી સંખ્યા સાહેબ આ શું છે? તો એનો મતલબ કે બેકી સંખ્યાનો તમે જ્યારે ઘન હંમેશા તો કે બેકી જ હોય. તમે બેકી સંખ્યા કોઈનો પણ ઘન કરો, 2નો ઘન કરો, 4નો ઘન કરો, 8નો ઘન કરો, 10નો ઘન કરો, 12નો ઘન કરો, તો અહીંયા તમને જે સામે વેલ્યુ મળશે, સામે જે પણ વેલ્યુ મળશે એ હંમેશા તો કે એ હંમેશા બેકી જ આવે. જેમ કે અહીંયા તમે 2નો ઘન કરો તો 2નો ઘન 8 થાય. ઠીક છે? અહીંયા તમે 4નો ઘન કરો તો 216 થાય. તો એનો મતલબ 8નો ઘન કરો તો 512 થાય. ઠીક છે? તો એનો મતલબ જે પણ ઘન કરશો તમે બેકી સંખ્યાનો, એનો તો કે એનો ઘન હંમેશા બેકી જ આવે. એમ તો કે એમ જ્યારે એકી સંખ્યાનો ઘન કરો તો એ હંમેશા એકી જ આવે. જેમ કે 3નો ઘન કરો તો 3નો 27 આવે તો 27 એકી જ છે. 5નો ઘન કરો તો 5નો તો કે 125 આવે તો આ એકી છે. 7નો ઘન કરો તો 7નો તો કે 343, તો આ પણ એકી છે. એટલે એનો મતલબ કે બધાય ઘન જે એકીનો એકી આવે, બેકીનો ઘન કરો બેકી સંખ્યાનો તો બેકી આવે. ડન, ક્લિયર? આગળ ઋણ સંખ્યા, આ એક ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે ઋણ સંખ્યાનો તમે કોઈનો પણ ઘન કરો તો એનો મતલબ એ તમને ઋણ જ મળે. એટલે કે તમે -5નો કે કોઈ પણ સંખ્યા -1, -2, -3, -4 કે એવી અનંત સુધી કોઈ પણ ઇન્ફિનિટી, આને અનંત કહેવાય, અનંત સુધી કોઈ પણ સંખ્યાનો તમે ઘન કરો તો એ ઘન તમને હંમેશા માઇનસમાં જ મળે. જો માઇનસ કોઈ પણ સંખ્યા, કેમ સાહેબ માઇનસ ઘન મળે? અહીંયા જુઓ તમે કે 5નો ઘન કીધો -5નો, એટલે એનો મતલબ આનો ગુણાકાર આમ થાય -5 ગુણ્યા -5 ગુણ્યા -5. તો આ માઇનસ માઇનસ 2 નિશાની ઉડી જાય પણ એક નિશાની રહેશે. એટલે એનો મતલબ આનો જવાબ -125 આવે. વર્ગમાં એવું નથી હો. વર્ગમાં તમે એમ કરો કે -5નો વર્ગ કરો તો એ +25 આવે. કેમ? કેમ કે અહીંયા -5 ગુણ્યા -5 થાય એટલે આ નિશાની ઉડી જાય. એટલે એનો મતલબ વર્ગ હંમેશા માઇનસનો કેવો આવે? પ્લસમાં આવે. પણ તમે ઘન કોઈ પણ માઇનસ સંખ્યાનો કરો તો એ તમારો ઘન છે હંમેશા કેવો આવશે? તો કે એ તમારો માઇનસ જ રહી. હવે શૂન્ય, આગળ આ એક રૂલ છે કે જે સંખ્યાના અંતે 1 શૂન્ય હોય તો તેના ઘનના અંતે 3 શૂન્ય આવે. માની લો કે તમે 10નો ઘન કરો તો 10નો ઘન કરો તો છેલ્લે શૂન્ય 1 છે, તો એનો મતલબ ઘનમાં તો કે એની પાછળ, એ સંખ્યાની પાછળ 3 0 આવે. તમે માની લો કે 100નો ઘન કરો તો શૂન્ય 2 છે તો 2 તેરી, તો કે 100નો ઘન કેટલો થાય? તો કે 6 શૂન્ય આવે. ઠીક છે? આવી રીતના. ડન, ક્લિયર? ચાલો આગળ ઘનમૂળ. તો ઘન સમજાઈ ગયું. હવે ઘન તો કે ભાઈ ઘન 1 થી 10 સુધીના તમને આવડવા જરૂરી છે. તો 1 થી 10 સુધીના ઘન છે આપણે આવડવા જોઈએ. 1નો કેટલો છે? 1. ઠીક છે? અહીંયા ઘન લખી નાખીએ આપણે બ્લેન્કમાં. ઠીક છે? ચાલો બોલો જો શું આવશે? 1નો ઘન, ચાલો બોલતા જાઓ. 1નો ઘન તો કે 1નો 3 વખત ગુણાકાર. ઠીક છે? એટલે 1, 2નો તો કે 2નો 3 વખત ગુણાકાર. ઠીક છે? 1નો ઘન, 2નો ઘન, 2નો 3 વખત, 2 દુ 4 દુ 8, 3નો 3 વખત ગુણાકાર એટલે 3નો ગુણ, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9 તેરી 27. 4નો ઘન તો કે 4નો 3 વખત ગુણાકાર, 4 ગુણ્યા 4 ગુણ્યા 4, તો કેટલા આવે? 64. 5નો 3 વખત ગુણાકાર એટલે તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો 25 પંચા તો કે 125. 6નો 3 વાર ગુણાકાર એટલે તો કે 6 ગુણ્યા 6 ગુણ્યા 6, તો 36 ગુણ્યા 6 એટલે 216. 7નો 3 વખત ગુણાકાર એટલે તો કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7, તો એનો મતલબ 343. 8નો 3 વખત ગુણાકાર એટલે તો કે 8 ગુણ્યા 8 ગુણ્યા 8, તો કેટલા થશે? તો કે 512. 9નો તો કે 9નો 3 વખત ગુણાકાર એટલે 9 ગુણ્યા 9 ગુણ્યા 9, એટલે 729. અને 10નો તો કે 10નો ઘન એટલે તો કે 10નો તો બધાને આવડે, 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 1000. તો આ 3 જે ઘન છે 1 થી 10 સુધીના યાદ રાખવાના. બીજું તો કે હવે ઘનમૂળ. ઘનમાં તો ઘનના એટલા બધા ક્વેશ્ચન નથી આવતા, 2 વાર ગુણાકાર આવે, 3 વાર, એટલે એ તો આપણે ગુણાકારની રીતે કરી શકીએ. પણ ઘનમૂળ કાઢતી વખતે તો કે જેમ આપણે આગળ તો કે આગળ આપણે વર્ગમૂળ કાઢતા હતા ત્યારે આપણે એકી અંકને યાદ રાખતા હતા. તો જ્યારે ઘનમૂળ કાઢીએ ત્યારે પણ તમને 1 થી 9 સુધીના જે એકી અંક છે એ યાદ હોવા જોઈએ.
કેવી રીતના? તો કે ભાઈ અહીંયા મને ખબર છે 1નો ઘન કરું ને તો એકી અંક 1 આવે. 2નો ઘન કરું તો 2માં 8 આવે. ઠીક છે. 3નો ઘન કરું તો 3માં 7 આવે. 4નો ઘન કરું તો 4માં 4 આવે. 5માં તો કે 5માં 5 આવે. 6માં તો કે 6માં 6 આવે. 7માં તો કે 7માં 3 આવે. ઠીક છે. 8માં તો કે 8માં 2 આવે. 9માં તો કે 9માં 1 આવે. ઠીક છે. 9માં 9 આવે. તો અહીંયા જો વર્ગમૂળ કાઢવું ને એના કરતાં ઘનમૂળ કાઢવું એકદમ ઇઝી છે. ઘનમૂળ કાઢવું એકદમ સરળ છે. તમે જુઓ અહીંયા 1માં 1 છે એટલે એનો મતલબ 1માં 1 છે. પછી બીજું 4માં તો કે 4માં 4 છે. 5માં 5 છે. 6માં 6 છે. ઠીક છે. 7માં 3 8માં નહીં 9માં 9 છે. આ બધામાં તો એને જ એકી અંક આવે. તો આ તો એકદમ સરળ છે. 2માં 4 છે, 2માં 8 છે, તો 8માં 2 છે. જો આ એક શોર્ટ ટ્રીક છે, એકી અંક. હવે 3માં 7 છે તો 7માં 3 છે. 7માં 3 છે ને? જો 3માં 7 તો 7માં 3. આવી રીતના શોર્ટમાં યાદ રાખી લેવાનું આ એકી અંક. તો એની ઉપરથી ઘનમૂળ કાઢવું એકદમ સરળ પડશે. ઘનમૂળ એટલે શું? તો ભાઈ કઈ સંખ્યાનો 3 વાર ગુણાકાર થઈને રકમ આવી એ તમારે કઈ સંખ્યાનો છે મેળવવાની છે. ક્લિયર? ચાલો તો આ એકી અંક યાદ રાખજો કે 1 4 5 6 7 એટલે કે 14569 જેનું એમને એમ એકી અંક રહેશે. 2નો 8 8નો 2 3નો 7 7નો 3 આવી રીતના યાદ રાખી લેજો. આગળ હવે ઘનમૂળ તો કે ભાઈ ઘનમૂળનો પહેલા ખ્યાલ તમને મેં કીધું એમ કે ભાઈ ઘન કરવાની ઉલટી પ્રક્રિયા એટલે કે તમે કોઈ સંખ્યાનો 3 વાર ગુણાકાર કર્યો અને તમને 8 મેળવ્યા, પણ આ 8 છે એ કઈ સંખ્યાનો 3 વાર ગુણાકાર છે એ મેળવવાની જે ઉલટી પ્રક્રિયા છે એને ઘનમૂળ. આને તો કે આને આમે દર્શાવાય 3 આવી રીતના, આમે દર્શાવાય. આને તો કે આને આવી રીતના દર્શાવાય 8/1/3 આમે દર્શાવાય. ઠીક છે. તો આને તો કે 2નો ઘન 8 છે તો એનો મતલબ 8નું ઘનમૂળ 2 કહેવાય. ઠીક છે. 8નું ઘનમૂળ 2 કહેવાય. આપણે બધા જાણીએ જ છીએ. ઠીક છે. આ બેઝિક ખ્યાલ છે. આગળ હવે તેને સંકેતમાં તો કે તેને સંકેતમાં આવી રીતના દર્શાવાય. અંદર જે સંખ્યાનું ઘનમૂળ અથવા ઘાતાંક સ્વરૂપે આવી રીતના દર્શાવાય 1/3 ઘાત. ઠીક છે. 1/3 ઘાત. આ યાદ રાખજો. ઉદાહરણ તરીકે અહીંયા વર્ગમૂળમાં 64 છે એટલે એનો મતલબ કે આ 64 કોનું ઘનમૂળ છે? તો આપણે ખબર છે 4નું ઘનમૂળ છે. ઠીક છે. 4નું ઘનમૂળ છે. તો હવે અહીંયા તો કે અહીંયા હવે ઘનમૂળ પેલા MCQ લઈએ પેલા તમને 1 2 જે 1 2 સંખ્યાઓ છે એનું આપણે ઘનમૂળ કરીએ. ઠીક છે. 1 2 સંખ્યાઓ તમને ઘનમૂળ એક સંખ્યાનું તમને કાઢતા કહી દઉં છું. ક્લિયર? કોઈ 1 2 સંખ્યાના ઘનમૂળ છે આપણે અહીંયા કરી લઈએ. એક જ મિનિટો જોઈ લેજો કઈ રીતના ઘનમૂળ કાઢવું. એકી અંક પહેલા જોઈ લેજો. એકી અંક યાદ રાખી લેજો. પછી ઘનમૂળ આપણે હું અહીંયા તમને કહું છું. 1 2 આપણે પ્રેક્ટિકલ જ લઈએ એવું નથી. ચાલો એક લાવું છું અહીંયા 103823. ઠીક છે. એક સંખ્યા લઉં છું 103823. ચાલીએ આપણે ત્રણના શીખવાડીશ અને બધાને શીખી જવાનું છે. ઠીક છે. બધાને શીખી જવાનું છે. ક્લિયર? ઓકે. ચાલો કોઈ પણ હવે 3 સંખ્યાનું ઘનમૂળ કાઢવાનું કઈ રીતના કાઢવાનું? તમને કોઈ પણ સંખ્યા આપીને એનું તમને આમ આપે. એક અહીંયા આમ લઈએ આપણે. એક આમ આપ્યું, એક તમને આમ આપ્યું. ઠીક છે. ને આમાં તમને ડાયરેક્ટ એમ કીધું કે ઘનમૂળ કાઢો. આવી રીતના 3 પ્રશ્નો પૂછી શકે આવી રીતના. ઠીક છે. ઘનમૂળ કાઢો. આ 3નું આપણે ઘનમૂળ કાઢવાનું છે. ઘનમૂળ કાઢવાની રીત એકદમ સરળ છે અને એકદમ ઇઝી રીતે સમજજો. જો પેલા એકી અંક 1નો 1, પછી 4નો 4, 5નો 5, 6નો 6 અને 9નો તો કે 9, 2નો 8 અને 8નો 2, 3નો 7 અને 7નો 3. આ યાદ રાખી લેવાના. હવે કઈ રીતના કાઢશું સાહેબ ઘનમૂળ? ઠીક છે. ઘનમૂળમાં તો કે ભાઈ વર્ગમૂળમાં આપણે જમણી બાજુથી એન્ટ્રી લેવાની. અહીંયા પણ જમણી બાજુથી એન્ટ્રી લેવાની. જમણી બાજુથી જવાનું
અહીંયા વર્ગમૂળમાં બે બે ના જોડા પાડતા હતા. જો અહીંયા પેલા શીખી લેજો, વર્ગમૂળમાં બે બે ના જોડા પાડતા હતા, અહીંયા ત્રણ ત્રણ ના જોડા પાડશું. ત્રણ એટલે અહીંથી શરૂઆત કરવાની, ત્રણ નું જોડું આવે ને એટલે અટકી જવાનું, અહીંયા અટકા. પછી સાહેબ આ તો બે રહ્યા, તો બે નું જોડું પાડી દો. અહીંયા તો કે અહીંથી શરૂઆત કરવાની, ત્રણ નું જોડું, તો કે ત્રણ નું જોડું અહીંયા થયું. અહીંયા તો કે અહીંયા બીજું ત્રણ નું જોડું થયું, બીજું ત્રણ નું બનાવી દો. અહીંયા તો કે અહીંયા ભાઈ અહીંયા ઠીક છે, અહીંયા આ પણ ત્રણનું જોડું અને આ પણ ત્રણનું જોડું, બે જોડા બન્યા. હવે સાહેબ હવે વર્ગમૂળ કેમ કાઢશું? હવે તો કે હવે જેમ વર્ગમૂળમાં આપણે ઘનમૂળ કેમ કાઢશું? સોરી, તો આપણે જેમ વર્ગમૂળમાં જોતા ને એમ એકી અંક જોવાનો. 6 એકી અંક ક્યારે આવે? તો અહીંયા જો, જ્યારે 6 હોય ને ત્યારે જ 6 એકી અંક આવે. એટલે એનો મતલબ અહીંયા 6 લખી નાખો, અહીંયા 6 લખી નાખો. હવે અહીંયા 97 છે, તો આપણે વર્ગમૂળમાં વર્ગ કરતા અહીંયા ઘન કરવાના. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો 125. 5 નો 125 એ આનાથી વધી જાય 97 થી. એટલે એનો મતલબ 4 નો ઘન લેવાનો. 4 નો 64 એ એની અંદરમાં આવે, એની ઉપર જેનો ઘન આવે ને એને લેવાનો. એટલે એનો મતલબ અહીંયા 4 મૂકી દેવાના. ડાયરેક્ટ 46 નો ઘન છે, આ મળી ગયો. છે ને સરળ? વર્ગમૂળ કરતા ઘનમૂળ કાઢવું એકદમ સરળ છે, કેમ કે અહીંયા બે સંખ્યાઓ ના મળે, અહીંયા એક જ સંખ્યાઓ મળે. બીજું, હવે અહીંયા 8, 8 ક્યાં આવે? તો યાદ કરો, 2 માં 8, 8 માં 2, તો અહીંયા 8 છે, તો અહીંયા 2 લખવાના. ઠીક છે, કેમ કે 2 નો જે એકી અંક છે 8 આવે. જો અહીંયા જોઈ લો. ઠીક છે, હવે આ 3 ને ભૂલી જવાના. આ 3 જો 238, તો 1 નો ઘન 1, 2 નો ઘન, તો કે 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો 64, 5 નો 125, 6 નો 216, 7 નો 343, 7 નો 343 આનાથી વધી જાય. 6 નો 216 આની અંદરમાં આવે, એટલે અહીંયા 6 લખી નાખો. આ 62 નો ઘન છે. ઠીક છે, અહીંયા 3 છે, તો યાદ કરો 3 માં 7, 7 માં 3, તો 3 હોય તો અહીંયા 7 લખી નાખો. હવે તો કે આ જોડું ગયું. હવે આને ધ્યાનમાં લો, 103, તો 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો 125, 5 નો વધી જાય, એટલે એનો મતલબ અહીંયા 4 નો ઘન લેવો પડશે. એટલે એનો મતલબ આ 43 નો ઘન. તો આ થઈ ગયા ઘન તમારા. ઠીક છે, આ તમારું ઘનમૂળ નીકળી ગયું છે ને સરળ. તો વર્ગમૂળ કરતા આ રીત મીન્સ ઘનમૂળ કાઢવું એકદમ સરળ છે. ઠીક છે, ચાલો એ ઉપરથી તો હવે પેલો ક્વેશ્ચન, ઘન 1 થી 10 ના કરી નાખજો, અને ઘનમૂળ કાઢવું તો એકદમ સરળ જ છે, એટલું બધું કંઈ છે નહીં. ચાલો, 6 નો ઘન કેટલો થાય? 6 નો ઘન કેટલો થાય? ચાલો બોલો જો, 6 નો ઘન કેટલો થશે? 6 નો ઘન એટલે ભાઈ 6 નો 3 વાર ગુણાકાર. આપણે હમણાં આગળ જ કર્યો. આ ઘન નો આવડે તો બહુ કહેવાય ને. 6 નો ઘન એટલે કે 6 36, 36 છક તો કે 216. આ વર્ગ છે, આ 6 નો વર્ગ છે. આ તો ન આવે, આ ન આવે. ક્લિયર? ચાલો આગળનો ક્વેશ્ચન. 512 નું ઘનમૂળ શું છે? 512 નું ઘનમૂળ તો 6 તો ન જ આવે, તો હમણાં કર્યું. 7 ના આવે, કેમ કે 7માં મને જો એકી અંક જો ને તોય ન આવે. 7 7 49 આવે, 49 માં 9 નો 7 એટલે કે 63 આવે, એટલે કે એકી અંક 3 આવે. 3 તો નથી આવતો, એટલે આ ન આવે. 9 ન આવે, કેમ કે 9 માં એકી અંક તમને ખબર છે 9 આવે, તો એનો મતલબ 8 આવશે એકી અંક. ઠીક છે, 8 માં 2 અને 2 માં 8. આપણે વર્ગ ઘનમૂળનો નિયમ લગાડો ને તોય તમને ફટાફટ જવાબ મળી જાય. એકી અંક ચેક કરો તોય તમને જવાબ મળી જાય. ક્લિયર? આગળ, સૌથી નાની પૂર્ણ ઘન પ્રાકૃતિક સંખ્યા કઈ છે? ચાલો બોલો છું. 0 તો ના જ આવે. સૌથી નાની પૂર્ણ ઘન પ્રાકૃતિ, પૂર્ણ ઘન આ પણ નથી, તો સૌથી નાની પૂર્ણ ઘન પ્રાકૃતિક સંખ્યા કઈ છે? ચાલો બોલો છું. શું આવશે આમાં? એકદમ સરળ કોન્સેપ્ટ છે. ઘનમૂળ એકદમ વર્ગમૂળ કરતા પણ સરળ છે, કેમ કે ત્યાં તમને જ્યારે વર્ગમૂળ કાઢો ત્યારે બે સંખ્યા મળતી, અહીંયા તો કે અહીંયા એક જ મળે છે. ચાલો શું આવશે આમાં? તો અહીંયા આપણે ખબર જ છે કે સૌથી નાની પૂર્ણ ઘન સંખ્યા કઈ આવે પ્રાકૃતિક? તો કે 1 આવે. ઠીક છે, 1 આવે. આગળ, જો કોઈ સંખ્યાનો એકમનો અંક 3 હોય તો તેના ઘનનો એકમનો અંક શું હશે? તો યાદ કરો, 3 માં તો કે 3 માં 7 અને 7 માં 3. તો એકમનો અંક 3 હોય તો ત્યારે એનો ઘનનો અંક કયો આવે? તો કે 7 આવે. એટલે એનો મતલબ 7 આવે. ઠીક છે, 1 તો કે 1 માં આવે, 9 તો કે 9 માં આવે, 3 તો કે અહીંયા 7 માં, 7 માં 3 આવે. ઠીક છે, 3 માં 7 નો આવે. તો એનો મતલબ જ્યારે તો કોઈ સંખ્યાનો એકમનો અંક 3 હોય તો એનો જે ઘન જે મેઇન સંખ્યા છે એનો એકમનો અંક કયો હશે? મીન્સ તો કે એ 7 હશે. ક્લિયર? ચાલો, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? પૂર્ણ ઘન નથી એટલે તો કે એનું ઘનમૂળ નીકળે નહીં. એનું ઘનમૂળ નીકળે નહીં. ઠીક છે, ઘનમૂળ નીકળે નહીં. ચાલો બોલો શું આવશે? શું આવશે બોલો જો. 64 તો છે, 4 ગુણ્યા 4 ગુણ્યા 4 આ પૂર્ણ ઘન છે. 125 આ પણ છે, 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો કે ના, 10 ગુણ્યા 10 ગુણ્યા 10. નહીં ભાઈ, 10 ગુણ્યા 10 આવે, આ વર્ગ છે.
અહીંયા 16 તો છે, તો એનો મતલબ આ છે, આ છે, આ છે, આ નથી. આ 10નો વર્ગ છે. આ પૂર્ણ વર્ગ છે, પૂર્ણ ઘન નથી, પૂર્ણ ઘન નથી. ક્લિયર? ઓકે, ચાલો આગળ. જો આગળ વધીએ પહેલા તો કે ભાઈ આ આપણી એપ્લિકેશનનું હોમ પેજ છે. આમાં તો ફ્રી ટેસ્ટ ડેલી જનરલ નોલેજ તમને મળે છે. કરંટ અફેરની સાથે સાથે જનરલ નોલેજ મળે. 10 મિનિટ 10 ક્વેશ્ચન 10 માર્ક. તો આને પણ તમે એટેમ્પ્ટ કરતા રહેજો. ઠીક છે, આને પણ એટેમ્પ્ટ કરતા રહેજો. ચાલો આગળ. છઠ્ઠો ક્વેશ્ચન, -4 નો ઘન ની કિંમત કેટલી થશે? 64, -64, 16 કે -16? જો આવા ક્વેશ્ચન આવે ને તો ક્યારેક આપણે ઉતાવળમાં ભૂલ કરી જઈએ. એટલે એનો મતલબ અહીંયા એકદમ બેઝિકથી અને એકદમ ઇઝી લેવલથી હું તમને કરાવું છું ને એકદમ સરળ રીતે કરાવું છું. ઠીક છે, ચાલો શું આવશે? શું આવશે આમાં? તો -4 એટલે આવી રીતના -4 ગુણ્યા -4 ગુણ્યા, કેમ કે ઘન છે -4. તો આ માઇનસ માઇનસની એક નિશાની ઉડી પણ એક નિશાની રહે. એટલે ચોકે ચોકે 16 ચોખ્ખું 64, -64 જવાબ આવશે. આગળ યાદ કરો, હમણાં જ ભણ્યા હતા. ભાઈ માઇનસ કોઈ પણ સંખ્યાનો તમે ઘન કરો તો એ હંમેશા કેવો આવે? તો કે માઇનસ જ આવે. હંમેશા કેવો આવે? તો કે માઇનસ જ આવે. ડન? ચાલો ડન, વેરી ગુડ. 0.2 નો ઘન શું થાય? 0.2 છે એનો ઘન શું થાય? ઠીક છે, 0.2 નો ઘન શું થાય? ચાલો 0.2 નો ઘન, તો 0.2 નો ઘન એટલે કે તો કે ભાઈ ઘન પછી પોઈન્ટ પછી 3 આંકડા. એટલે એનો મતલબ આનો ઘન તમારે 2 નો ઘન કરી નાખવાનો. પહેલા 2 દુ 4 દુ 8 થાય. હવે તો કે એક પોઈન્ટ પછી એક આંકડા પછી પોઈન્ટ હોય, અહીંયા એક આંકડા પછી પોઈન્ટ હોય. તો અહીંયા તો કે અહીંયા 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાના. 2 આંકડા પછી એટલે તો કે આવી રીતના 0.008 આવી રીતના થાય. ઠીક છે, જો અહીંયા એક આંકડા પછી પોઈન્ટ હતો તો અહીંયા એક આંકડા પછી પોઈન્ટ છે તો એનો એ જે જેટલા આંકડા પછી પોઈન્ટ હોય ને એને 3 વડે ગુણવાનો. એટલે 3 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. 3 આંકડા એટલે તો કે 0.008. આ તો નહીં જ આવે, 2 છે તો આ 1 છે એટલે નહીં આવે, આ પણ નહીં આવે. ઠીક છે, એટલે જ્યારે પોઈન્ટમાં કોઈનો વર્ગ ઘન કહે તમને, તો એ જે પોઈન્ટ જેટલા પણ જમણી સાઈડથી આવવાનું, તમારે જમણી બાજુથી આવવાનું, જેટલા આંકડા પછી પોઈન્ટ હોય ને એના તો કે એના ગુણ્યા 3 કરી દેવાના અને 3 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. ઠીક છે, જમણી બાજુથી. ચાલો આગળ. 1000નું ઘનમૂળ શું થાય? 1000નું ઘનમૂળ તો આવી રીતના 1000નું ઘનમૂળ શું થાય? અથવા તમને આમે કે 1000નું 1/3 આમે કે શું થશે? તો કેટલું થાય? તો કે ભાઈ આ આપણે ખબર છે 1 તો ન જ આવે, આ પણ ના આવે ને આ પણ ના આવે. એટલે એનો મતલબ 10 આવે. 10નો 3 વાર ગુણાકાર, 10 ગુણ્યા 10 ગુણ્યા 10. અહીંયા એક વસ્તુ આપણે ખબર હતી કે અહીંયા 1 0 હોય તો અહીંયા 3 0 આવે. ઠીક છે, આપણે આગળ ભણ્યા. એટલે આ તો કે આ 10નો ઘન છે. ડન? ચાલો, કઈ સંખ્યાનો ઘન કરવાથી એકમનો અંક 2 મળે? કઈ સંખ્યા છે જેનો તમે ઘન કરો તો એકમનો અંક 2 મળે? તો યાદ કરો, 2 માં 8 અને 8 માં 2. ઠીક છે, 2 માં 8 અને 8 માં 2. તો અહીંયા 2 મેળવવાનો છે તો એનો મતલબ 8 આવશે. ઠીક છે, 8 આવશે. 6 તો 6 માં જ આવે, 4 4 માં આવે, 2 નો 8 આવે. તો એનો મતલબ 8 આવશે. કે 8 નો તમે ઘન કરો તો એનો એકમનો અંક કેવો આવે? તો કે 2 આવે. ક્લિયર? સિમ્પલ ક્વેશ્ચન છે અને એકદમ સરળ છે. 2 અંકોની સૌથી નાની પૂર્ણ ઘન. પૂર્ણ ઘન 2 અંકોની સૌથી નાની. જો 1 નો ઘન તો કે 1, 2 નો ઘન તો કે 8, 3 નો ઘન તો કે 27, 4 નો ઘન તો કે 64. હવે 2 અંકોની સૌથી નાની કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? 2 અંકોની કહી તો કે આ, 1 અંકની કહી તો કે 1, તો કે કઈ આવશે? તો કે 27 2 અંકની. તો એનો મતલબ આ તો નહીં આવે, સોરી આ આવશે. ડન? 27 આવશે, 64 આવશે. એટલે 27 આવશે, 64 નહીં આવે. ડન? ક્લિયર? ઓકે, ચાલો આગળ. 11મો ક્વેશ્ચન. અહીંયા ઘનમૂળમાં 27, ઘનમૂળમાં 8, એનો સરવાળો કરવાનો છે તમારે. કેટલો આવશે? કેટલો આવશે? ચાલો હવે આ તો કહી જ દેશું, સરળ છે. આવા પ્રશ્ન સિમ્પ્લિફિકેશનમાં પૂછાય, મે બી આવા પૂછાઈ શકે. તો અહીંયા આપણે ખબર છે કે અહીંયા આનું આ 3નું થાય, 3 તેરી 9 તેરી 27, પ્લસ આ કોનું થાય? તો કે આ 2 નું થાય. અહીંયા 2 આવે, 3 ને 2 તો કે 3 ને 2 5. ઠીક છે, આવા પ્રશ્ન પૂછાઈ શકે. એટલે એનો મતલબ તમારો જવાબ સી આવશે. તમારો જવાબ શું આવશે? સી આવશે. ક્લિયર? ઓકે, ચાલો આગળ. 1 થી 100 વચ્ચેની કેટલી પૂર્ણઘન સંખ્યાઓ આવેલી છે? 1 થી 100 વચ્ચે, 100 ની વચ્ચે કેટલી? તો કે ભાઈ 1 માં તો કે 1 નો 1, 2 નો તો આ જોઈ લેવાનો, 2 નો 8, 3 નો તો કે 9, 4 નો તો કે 64, સોરી અહીંયા 3 નો 27. ઠીક છે, 4 નો 64, 5 નો તો કે 5 નો 125. તો આ વધી જાય. ઠીક છે, આ વધી જાય. એટલે એનો મતલબ આ એટલી સંખ્યાઓ છે. કે કેટલી? તો કે 4. કેટલી? તો કે 4.
4 એવી સંખ્યાઓ છે કે જેની 1 થી 100 ની વચ્ચે એનો પૂર્ણ ઘન થાય. ઠીક છે? ડન? આગળ x ઘન 13મો ક્વેશ્ચન x ઘન બરાબર 343 હોય તો x બરાબર કેટલા થાય? તો એનો મતલબ મને ખબર છે આ 7 નો ઘન છે તો x ઘન બરાબર 7 નો ઘન આમ લખી શકું. ઠીક છે? તો જો ઉપર આ નિયમે પછી આપણે ભણશું કે જો ઉપર ઘાત સરખી હોય તો આ નીચેવાળા છે સરખા જ થાય એટલે x બરાબર કેટલા થાય? તો કે 7 થાય એટલે એનો મતલબ x બરાબર 7 આવશે. ક્લિયર? ઘનનો કોન્સેપ્ટ છે, ઘનમૂળનો કોન્સેપ્ટ. ડન? તો આવા ક્વેશ્ચન ક્યારેક આવી જાય. 14મો જો સંખ્યા બેકી હોય તો તેનો ઘન કેવો હોય? તો આપણે ભણ્યા એકી હોય તો એકી ને બેકી હોય તો બેકી. સાહેબ આવા પ્રશ્ન પૂછાય પણ આવા પ્રશ્ન આવે ને આપણે ટાણે ભૂલ કરી જાય તો આ તો ન જ આવે. હંમેશા બેકી આવે. શૂન્ય તો ના જ આવે. નક્કી ના કરી શકાય એ ના આવે. એટલે કે બેકી હોય તો બેકી અને એકી હોય તો ઘન એકી આવે. ક્લિયર? આ પણ યાદ રાખજો. ડન? ચાલો આગળ 11 ની ઘનની કિંમત કેટલી થાય? તો કે 11 ગુણ્યા 11 ગુણ્યા 11. ઠીક છે? 11 નો ઘન. તો નોર્મલી તમે 1 થી 10 ના કર્યા હોય પણ જો બની શકે તો 1 થી 20 સુધીના એ કરો. 1 થી 20 સુધીના પણ કરી નાખો. 11 નો તો 121 તો ના આવે. આ વર્ગ છે. આ 11 નો વર્ગ છે. 121 તો ના આવે. કયો આવશે? બોલો છું. કયો આવશે? બોલો છું. ચાલો ડન. તો અહીંયા આ 10 પછી 11 તો સિમ્પલ છે. 1331. આ તો હોય જ આઈડિયા એટલે 1331 આવશે. ઠીક છે? તો અહીંયા જે આપણું આ નાનકડું એવું ચેપ્ટર જેમાં કંઈ એટલું બધું છે નહીં જે આપણે કમ્પ્લીટ કર્યું અને અહીંયા તો કે ભાઈ એનટીપીસી તૈયારી માટે તો કે આ 1999 પ્રાઇસ વેલિડિટી પરીક્ષા સુધી આગળ મેં વાત કરી એમ એસએસસી જીડી લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ 1999 આની વેલિડિટી તમારી રહેશે તો કે જ્યાં સુધી એક્ઝામ ના લેવાય ત્યાં સુધી. આમાં તમે એપ્લિકેશન અથવા હેલ્પલાઇન નંબરમાં કોલ કરીને જોઈન થઈ શકો. બાકી આના વગર પણ કંઈ ડાઉટ કર્યો હોય તો તમે કોલ કરી શકો છો. સાથે તો કે ભાઈ ગ્રુપ ડી જે ભરતી છે એના 22,000 જગ્યાઓ છે. આના ફોર્મ ફિલિંગ છે એ 21 જાન્યુઆરીથી ચાલુ થશે. 10 પાસ હોય તોય તમે ભરી શકો અને તમે 10 પાસ પ્લસ આઈટીઆઈ હોય તોય ભરી શકો. આ ફોર્મ ફિલિંગ તમારા ચાલુ થશે 21 જાન્યુઆરીથી. આમાં તમારી ઉંમર 18 થી 33 વર્ષ હોવી જોઈએ અને એની ઉપર છૂટછાટ છે બધાને રિઝર્વ કેટેગરીને. આમાં તમે એલિજિબલ હોય ને આની તૈયારી કરવી હોય તો એની પણ 1999 બેન્ચ આપણે લોન્ચ કરી છે. એમાં કૂપન કોડ છે માંગી લેજો. આ બેન્ચ તમારી 20 જાન્યુઆરીથી ચાલુ થશે. એકદમ ફ્રેશ કન્ટેન્ટ સાથે આ બેન્ચ ચાલુ થશે. એમાં તમારે જોઈન થવું હોય તો એ પણ છે. ઠીક છે? બાકી આપણો આ એક નાનકડો એવો જે ટોપિક છે એને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને આવા જ ફરી કોઈ નવા ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે ફરીથી આવશું. ઠીક છે? બાકી તમારા કંઈ ક્વારી કે કંઈ ડાઉટ હોય કંઈ પણ હોય તો હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી લેજો. ચાલો તો અહીંયા આ સેશન પૂરું કરીએ છીએ. આવા જ નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.